दोस्तों स्वागत है तमारू मारा नवा ब्लॉग में। आई नो कि घना समय थी भाई हमણાં વચ્ચે મારા બહુ શોર્ટ નાના બ્લોગ આવે છે, કોઈ મોટા બ્લોગ નથી આવતા કેમ કે ભાઈ હું છે ને મારા કંઈક પર્સનલ કામમાં પાછું બિઝી રહું છું, એના લીધે હું એ રીતના બ્લોગ નથી બનાવી શકતો અને આગળના ટાઈમમાં મને એવો ટાઈમ મળશે તો જ બનાવી શકીએ, એટલે માટે હું અત્યારથી જ વાત તમને જણાવી દઉં। પણ આપણે તોય પૂરી કોશિશ કરશું કે ભાઈ આપણે બ્લોગ આવતા રહી। જો ડેલી આવી શકતા હોય તો ડેલી આવે, હું તો કોશિશ કરીશ કે ભાઈ ડેલી આવે, પણ ડેલી નહીં તો कम से कम अठवाडियाમાં एकादो ब्लॉग तो भाई हूँ नाखवानी कोशिश 100% करवानो छूँ अने आवशे ज पण। जेम के आपणे आ विडियो आव्यो छे बरोबर, तो चलो अत्यारे तो भाई बपोरनो टाइम छे, सवारथी तो हूँ थोड़ोक मारा बीजा काममां बिजी हतो। अत्यारे जो अत्यारे अहींया टोमी छे अहींया एने नवराव्यो छे ने, अहींया पप्पा सूता छे, त्यां तो बेड खाली छे, अहींया बधाय कपड़ा एमनेम पड़ेला छे अने त्यां मम्मी सूता छे। अहींया छे ने टोमी छे अने टोमीने छो एकदम वाइट लागे छे केम के एने छे ने हमरां ज नवडाव्यो भाई। जो हजी पाणी छे ने सरखुं सुकाणुं पण नथी। टोमी मूक ने शुं करे भाई, पाणी सुकाणुं पण नथी, हजी पाणी छे थोडुंक अने एना वाळ छे ने बहु निकळे छे। हमणां सीजन एनी चाली छे ने वाळनी, बहु ज वाळ निकळे छे एना। जो કેટલા વાળ નીકળ્યા, ખાલી આમ કરીએ ને તો જ કેટલા વાળ નીકળી જાય। જો मैं छे ने हवे टोमीने छे ने छोड़ी दीधो, पाणी छे ने खकेरी छे। टोमीने छोड़વું જરૂરી હતો ભાઈ, કેમ કે બાકી અહીંયા પેશાબ ને એકી શેકી બધું અખાય અહીંયા જ પતાવી નાખી દે અને પાછો ખરાબ થઈ જાત। એ ટોમી જા તારે કે એકી શેકી કે કરવું હોય ને તો નીકળ જવો ભાઈ, ખોટો કે ઘરમાં ન કરો, મને તમ તો ઘરમાં કરતો જ નથી ભાઈ। આવ્યો છે શું છે ટોમી, તારે શું છે? ક્યાં જવા દે ઈ ગઈ ટોમીને ભાઈ હવે બારોબાર જવું છે, એ મને ક્યાં નો કહેજો, હમણાં અંદર આવી જઈશ ને ટોમી મને કહેશે કે મને આવવા દે। જો એને બહાર જવું છે, શું કરવું છે? ક્યાંય નથી જવું, હાલો જો હું અંદર જાઉં છું, હું અંદર જાઉં, એ મને કહેવા આવશે। જો પાછો નહીં હાલે ત્યાં છે ને દાદી બેઠા ને એટલે ત્યાં જ જવું છે ને। જો કયો હા અહીંયા આવતરે તને ના પાડું તો તું જાતો નથી। હા આવતરે હવે આવી આવતા ભેગી જ ભાઈ। વાહ માહિર છે, કા માહિર મજામાં? અલા હેન્ડશેક કર લે માહિર। કેમ છે મજામાં? કા પણ ટોમીને કરું હેન્ડશેક। હા જો અહીંયા આખું એટલું કટ કરી નાખ્યું છે ટોમીએ, પાણી નીકળે લીધે। એક અડધાનો વાલ લેતા આવજો। હવે ઈ ઘરમાં ક્યાંથી પાણી આવતું છે ઈ એક જોવાનું છે। એ તો આવે જ ને આ બધું આ રેબે થઈને આ ત્યાં નીચેથી આમાં આખો કપસી છે તો કઈ રીતે ઘરમાં પાણી પૂરે? ખરાબ થઈ ગયો ને, થાય ખરાબ થઈ ગયો। આ છે ને તમારે લેવું પડે, અડધાનો વાલ લેવો પડે ને અહીંથી લખી દો તો લઈ નાખીએ પછી બોલાવીએ તમને। ફાઇનલ હાલો હવે પછી YouTube માં મૂકી દેજો। અરે તમે આવી ગયા ભાઈ, સમજો ને? હા આવી જાઓ। મને તો કોઈ જ નહીં કે તમે તમારા નિવેદન લઈને કહેવાય ને ભાઈ પ્લમ્બર ના ગોરદાદા છે, અમારા પ્લમ્બર લાઇટ ફિટિંગ ના કારીગર છે, આ તે બધું કે વાત ન કરાય તમારે? એ બસ જો તમે બોલે આવી ગયો આમાં। એવું છે? હા પ્લમ્બર લાઇટ ફિટિંગ નું કારીગર કરું છું, ગોરપદાનું કામ કરું છું, તમે જે કઈ સર્વિસ માંગશો ને તમને મળશે। હા બસ આવી ગયું બધું, ડીશ ફિટિંગ, લાઇટ ફિટિંગ, પ્લમ્બર। હા તમારા મોબાઈલ નંબર એ બોલી દો એટલે કોઈને ખબર પડે। 97 977 54 ફરીથી આરામ 9979007754। નામ શું છે? કિશોર મહારાજ। તો હવે આપણે આમાં વાલ ફિટિંગ ની ઉલટી એક તમારે ફિટિંગ નો વાલ લેવો પડશે। અડધાનો વાલ આવી છે બરાબર, અડધા વાલ આવી તો તમારા ફિટિંગ થઈ જાય। એપીવીસી નું ફિટિંગ કરજો એટલે તમને કમ્પ્લીટ કઈ ઘટશે જ નહીં બરાબર। બીજા નંબર ની વાત છે ને કે અહીંયા આપણે કટિંગ કરશું ને તો ઓલો વાલ બંધ થઈ જશે એટલે કઈ થઈ જશે તમારું આખું ફિટિંગ બરાબર। આખો વાલી જો ને એથી આખો ઓલો કરી નાખો જો, તો બે વાલ નાખવા પડશે, તો 2% ખાલી કરવો પડશે। 2% ખાલી પાણી કઈ રીતે સાચવવું પછી એ છે ને પછી તો ખાલી થાય તો જ ભેગા આવશે। તો કઈ તમે ખાલી કરી દો, તમે ખાલી થતા જ નથી ટકા ખાલી થઈ જાય છે। હા તો ભાઈ એ સમય બોલાવો ને બે કામ થઈ જાય તમારે। બે નથી થતા, એક જ થાય। તો એક આ વાલ બંધ થઈ ગઈ છે।
એ તો બંધ થઈ હા તો એ બંધ રાખજો ને આ ચાલુ રાખજો આ ખટાકો આ એટલે થઈ જાય તમારે કામ આ બંધ રાખજો ના ચાલુ રાખજો એટલે થઈ જાય ગયું આ ખાલી કરવો પડશે આ ખાલી કરી નાખજો હા તો એ ખાલી કરી નાખો બંધ જ છે હું બંધ તો છે આ બંધ એમ તો બંધ જ છે હા તો ટેન્શન લ્યો મને ભલે ખાલી થઈ જાય મને ખાલી થાય એટલે ફોન કરો હા લ્યો વાંધો એટલે તમારો એસેબિલિટી કમ્પ્લીટ બરાબર છે હા રેડી કઈ વાંધો નહીં હવે કાંઈ પણ તમારો પ્રોબ્લેમ હોય કંઈ કામ હોય લાઇટ ફિટિંગ પ્લમ્બરનું તો મને કહેરાવજો એટલે તમને રૂબરૂ અરે રેડી ટેન્શન લેવાનું નહીં કોઈ જાતનું મમ્મીને માહી છે ને હવે બંને રમે છે ભાઈ અહીંયા આવ્યો આટા ફેરવો રાખે એને હવે